વેરાવળમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી ઝડપાયેતી 239 ઘેટા બકરા ભરી લઈને ટ્રક પકડાયો હતો। જાગૃત નાગરિક અને પોલીસે કરી છે કાર્યવાહી। સમગ્ર વાત કરવામાં આવે તો અંકલેશ્વરમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો એક મોટો કેસ સામે આવ્યો। જાગૃત નાગરિક દિનેશભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। 239 ઘેટા બકરાને મુક્ત કરવામાં આવ્યા છે। દિનેશભાઈને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓને ભરેલો એક ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે। આ બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી। બાતમી મુજબ ટ્રક આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી 239 ઘેટા બકરા મળી આવ્યા હતા, જેમાંથી 2 થી 3 પશુઓના મૃત્યુ થયા હતા। પોલીસે ટ્રક ચાલક પાસે પશુઓની હેરાફેરી માટેના કાયદેસરના દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ તે રજૂ કરી શક્યો ન હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પોલીસે ટ્રક ચાલક સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આમ જીવિત પશુઓને મુક્ત કરવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।